ગાઈસ कसं काय કેમ છો બધા મજામાં જશો એવી હું આશા રાખું છું। અને આજે હું જવાનું છું નાનકડી એવી ટ્રીપમાં ને એ પણ મારા ભાઈબંધની હારે ગાડી ઉપર જવાનું છે અને એ ટ્રીપ પર જવાનું છે। તમે આગળ બ્લોગમાં તમને બધું ખબર પડી જાય એટલે તમે સીટ બેલ્ટ બાંધીને ગાયકા બેસી જાઓ અને સ્કીપ ન કરતા નકર તમને બ્લોગ જોવાની મજા નહીં આવે અને એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે। તો ફાઇનલી મિત્રો અત્યારે અમે અહીંયા ઢસામાં એન્ટર થઈ ગયા છીએ અને આ ઢસાની ચોકડી આવી ગઈ। આપણે કાંઈક તડકો છે એટલે ચા બા પીવી એટલે થોડીક મજા આવે। બ્લોગમાં પીને રહીજો, બહુ મજા આવશે। હવે આપણે થોડીક ચા પી આવી, રાજકોટ રોડે છે, હવે તમને ના મળું। મિત્રો અત્યારે અમે ચા પીવા પહોંચી ગયા છીએ। દુકાન જોઈ લો તમે, દુકાન છે બહુ મોટી અને અહીંયા આવું કંઈક બધું છે। આવું તમને ચા પીવી બતાવી દો પછી તમને મળું। તો ફાઇનલી મિત્રો આપણે થોડીક ચા પી લીધી। ફાઇનલી મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ। અત્યારે જવું છે ગઢડા આપણે અને નાનકડો બોલ્ડ કરી નાખ્યો તો આપણે ચા પાણી પીવાનું। અત્યારે આ જો ચોકડી આવી ગઈ છે જઠાની, એટલે હું તમને હવે ડાયરેક્ટ ગઢડા જઈને મળું અને વચ્ચેના વિડીયોમાં પણ તમે જોતા રહીજો। સ્કીપ કાંઈ કરતા નહીં ને કે તમે મેન વસ્તુ ભૂલી જાઓ, એટલે આખો બ્લોગ જોઈને બહુ મજા આવશે। ફાઇનલી મિત્રો અત્યારે અમે પાટણામાં એન્ટર કરી દીધા છે અને પાટણાના હોય કોમેન્ટ કરી દેજો કાંઈ પાટણામાં પહોંચી જશે। હા તો પાટણા બોર્ડ આવી ગયું છે। આ પાટણા કંઈક આવું ગામ છે, નાનું એવું ગામ લાગે છે મને, એટલે તમે કોમેન્ટ કરી દેજો કેવડું ગામ છે અને પાટણાના હોય કોમેન્ટ કરી દેજો। હવે હું તમને આગળ ગામ આવે ના તમને મિત્રો અત્યારે માણપરામાં પહોંચી જશે। ગામનું નામ આખું યુનિક જ છે, પહેલી વાર આ સિટી તો થોડુંક લાગે છે પણ ગામડું હોય છે એવું લાગે। મકાન મોટા મોટા અહીંથી કંઈક એન્ટર થાય છે એના ગામમાં માણપરામાં અને કંઈક આવું છે બધું વ્યૂ તમે જોઈ। અને જો માલ ફળા લીધું છે એટલે સારું બ્લોકમાં બને રહેજો, મજા આવે। ગઢડામાં એન્ટર કરી દીધા છે। સ્વામિનારાયણ મંદિર આવી ગયું છે। આ છે નદી જેવું છે, પાણી અત્યારે કોઈ છે નહીં કાંઈ। આપણે ગઢડામાં એન્ટર થઈ ગયા છે, આગળ તમે ખાલી વિડીયો જોવો, મજા આવે। ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગઢડામાં બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અને બસ આપણી હારવાર પહોંચી છે અને આપણે એની હારવાર પહોંચી ગયા છે। આવું કંઈક છે અહીંનું, જો તમે ખાલી વ્યૂ જોવો। બસ સ્ટેન્ડ નવું બન્યું છે હમણાં, પહેલાં તો શું બસ સ્ટેન્ડ નવું બની ગયું છે, એટલે હવે તમને હું ડાયરેક્ટ મળું મારા કાકાના ઘરે। આ મંદિર છે રામાપીરનું મંદિર આવી ગયું છે। આ બુદ્ધ ભવાની માનો મઠ આવી ગયો છે। આ કંઈક આવું છે। અત્યારે અમે આવીશું ઉગામેડીના રસ્તે। ફાઇનલી મિત્રો અત્યારે અમે ઉગામેડીમાં પ્રવેશ કરી લીધો છે। અહીંયા બધા કહે છે કે વરસાદ બહુ પ્રખ્યાત છે, વરસાદ એવું, અને આમ આગળ આવ્યું છે ગઢડા અને સાળંગપુર। આપણે સાળંગપુર જવાનો પ્લાન છે પણ કાલનું રાખ્યું છે। મિત્રો અહીંયા ઉગામેડીનું સર્કલ આવી ગયું છે ને આ છે ઉગામેડીનું આ અંદર પ્રવેશ કરી લીધો છે। વડલો છે ને ગુરુવારી પણ ભરાય છે અને આમ આવી ગયો આપણું ઘર। મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું ઉગામેડી, મારા કાકાના ઘરે પહોંચી ગયો છું અને હવે ઘરે પહોંચી ગયો છું ને હુતા છે આ ભાઈ તૈયાર થાય છે કેમ કે અત્યારે જવાનું છે બહાર અને કાલ પાછું સાળંગપુર જવાનું છે, એ પણ નવા બ્લોગમાં આવશે। અત્યારનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું। આઈ હોપ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો। મળીએ આપણે નવા બ્લોગમાં।